રોટરી ક્લબ ઓફ વાગરા અને જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઓર્ચિડ હોસ્પિટલ ભરૂચના સહયોગથી JSS કેમ્પસ ખાતે CPR ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રોટેરિયન ઝ્યુનલ આબેદીન સૈયદે જણાવ્યું હતું કે અત્યારે યુવા અવસ્થામાં હાર્ટ એટેકના ઘણા કિસ્સા બનતા સાંભળવામાં આવે છે, ત્યારે આપણને પ્રાથમિક સારવારનું સામાન્ય જ્ઞાન હોય તો કોઈનો પણ જીવ બચાવવામાં મદદરૂપ થઈ શકીએ છીએ, જે એક પુણ્યનું કામ પણ કહેવાય છે। આ સંબંધે ઓર્ચિડ હોસ્પિટલના ડોક્ટર જાબીરભાઈ ડુસાણી તથા ચક્રેશ ચતુર્વેદી દ્વારા હાર્ટ એટેક વખતે દર્દીને કઈ રીતે પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ સુધી લઈ જઈ શકાય તે અંગે ચર્ચા કરી પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપવામાં આવી હતી। હાર્ટ એટેકના કેટલાક ચિહ્નો જણાય છે, તેમાં ગભરામણ, ડાબી બાજુનો દુખાવો, બેભાન અવસ્થા વગેરે જણાય તો તરત જ સરખી પોઝિશનમાં લઈ પલ્સ ચેકિંગ અને શ્વાસોશ્વાસની હાથના દબાણ થકી પ્રક્રિયા સમજાવી હતી, જે અંગે તાલીમાર્થીઓએ પણ પ્રત્યક્ષ તાલીમનો અનુભવ કરેલ હતો અને CPR આપવા અંગે સજાગ થયા હતા। હાર્ટ એટેક સિવાય ઘણીવાર એક્સિડન્ટના કિસ્સામાં પણ CPRની જરૂરિયાત ઊભી થાય છે, તેમાં પણ કઈ રીતે કામગીરી કરવી તેવી પણ સમજ આપવામાં આવી હતી। અંતે રોટેરિયન અને JSSના નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદે હાજર રહેવા બદલ સૌનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। આપણે મદદ કરવી હોય તો એને આપણે કઈ રીતે મદદ કરવી એ આપણા માટે જાણવું અને શીખવું જરૂરી છે। તો આપણે કોઈ વ્યક્તિનો જીવ કદાચ આપણા હાથે બચાવી શકીએ। ઘણા બધા એવા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે, વાંચ્યા છે, જોયા છે કે જેમાં પ્રાથમિક જાણકારી ન હોવાને કારણે હૃદય રોગના હુમલામાં વ્યક્તિને બચાવી નથી શકાતો અને આવા હુમલાઓ મોટે ભાગે આજકાલ યુવા અવસ્થામાં થાય છે। ગઈકાલે પણ સમાચારમાં તમે જોયું કે 36 વર્ષના કોઈ યુવાનનું હાર્ટ એટેકમાં મૃત્યુ થયું હતું। એની પહેલા એક દિવસ પહેલા 27 વર્ષના કોઈ યુવાનનું હાર્ટ એટેકમાં મૃત્યુ થયું હતું। તો આવી પરિસ્થિતિમાં આપણે કોઈને જોઈએ ને આપણે એને જો બચાવી શકીએ તો એ આપણા માટે બહુ મોટું પુણ્યનું કાર્ય કહેવાશે, સવાબનું કામ કહેવાશે। તો એ વસ્તુ જાણવા અને શીખવા માટે રોટરી ક્લબ ઓફ વાગરા અને જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઓર્ચિડ હોસ્પિટલના સહયોગથી આ એક નાનકડો